કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ। ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ। ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। સિયાવર રામચંદ્ર ભગવાનની જય। ઉમાપતિ મહાદેવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ચાતુર્માસ શ્રી હરિ દિવ્ય ચરિત્રના ભાવભર્યા સ્નેહભર્યા જય સ્વામી નારાયણ। છેલ્લા 3 દિવસથી આપણે ભગવાન સ્વામિનારાયણના જીવન પ્રસંગોનો આસ્વાદ માણી રહ્યા છીએ। ચાતુર્માસના ચોથા દિવસે આપણે સર્વ કોઈ અહીંયા ઉપસ્થિત થયા છીએ અને આવતીકાલનો પવિત્ર દિવસ એટલે કે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસ પૂર્વે આજે આપણે ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરિત્રોની વાતો કરવી છે। ગઈકાલે આપણે વાત કરેલી હતી બાળપ્રભુ ઘનશ્યામના બાળ ચરિત્રો અને ચમત્કારોની। ભગવાન સ્વામિનારાયણનો જે પ્રાગટ્યનો હેતુ હતો, જે ગઈકાલે પણ આપણે જોયો હતો કે એકાંતિક ધર્મ દ્વારા એ જે જીવો છે ને આપણે બધા જીવોમાં આવીએ અને આવા એક જીવ નથી, 84 લાખ યોની છે અને આ જીવોની મુક્તિનું દ્વાર ખોલી નાખવાનું। અને શ્રીજી મહારાજે તે પોતાના આ વાત રહીને પરમહંસો પાસે લખાવેલી આપણને મળી આવે છે। ગઈકાલે આપણે જોયું હતું કે दूसरे जो अवतार हुए हैं वे तो कार्य कारण अवतार हुए हैं और मेरा जो अवतार हुआ है वह जीवों के अनादि अज्ञान रूप वासना लिंग देह के नाश के वास्ते में पुरुषोत्तम मनुष्य जैसा बन्या हूँ। अने पूर्व में जो वेदों ने स्तुति किया है अविद्या का नाश करो इसमें वास्ते में प्रवर्त्या हूँ। खरेखर जो आपने अज्ञान रूपी वासनाथी આપણે ઘણી બધી વખત દુખી થતા જોવા મળીએ છીએ। આપણને કોઈક વ્યક્તિ આપણી વસ્તુના કે પદાર્થના કે આપણા રૂપના કે ગુણના એ વખાણ નથી કરતા તો આપણે છે ને નિરાશ થઈ જઈએ છીએ, હતાશ થઈ જઈએ છીએ। ઘણી બધી વખત તો એવું જ લાગે કે આપણે આપણા સુખનું રિમોટ કંટ્રોલ એ છે ને આપણે બીજાને જ આપી દીધું। કોઈક વ્યક્તિ તમારા વખાણ કરશે તો તમને ગમશે, પછી એ વખાણ ખોટા હોય ને તોય ગમશે, પણ કોઈક સાચું કહેશે, તમને સુધારવા માટે પ્રયત્ન કરશે તો ત્યારે તમને બધાય વાક્યો અને વ્યક્તિ પણ ખોટો લાગશે। તો જો અજ્ઞાન અનાદિ કાળથી છે। સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર વાત કરી છે કે આ જીવ એટલે આપણે સર્વ કોઈ। તો એક જીવની વાત કરી મહારાજે કે દરિયાની અંદર જેટલું પાણી છે ને એટલું આ એક જીવે માતાનું ધાવણ પીધેલું છે, એટલે કે આપણે એટલા બધા જન્મો લીધેલા છે। તો ખરેખર એકાંતિક ધર્મમાં એ જે અડચણરૂપ જે તત્વો હતા ને એ શ્રીજી મહારાજે જ્યારે ધર્મ ધુરા સંભાળી એટલે પ્રથમ તો એને દૂર કરેલા છે। જેમ કે રામાનંદ સ્વામીના શિષ્ય સમુદાયમાં તેવા 3 શિષ્યો હતા જે પોતે મનધાર્યું આચરણ કરતા હતા અને એમાં એક તો રઘુદાસ હતો અને બીજી 2 મહિલાઓ હરબાઈ અને વાલબાઈ હતી। હવે આ જે બંને જે સ્ત્રીઓ હતી ને એ પોતાને આત્મજ્ઞાની માનતી અને પોતે નિષ્કામ ધર્મનું પોતે ઉલ્લંઘન કરતી અને રઘુનાથના તે શ્રીહરિ સાથે અકારણ દ્વેષ ધરાવતો। એટલે આમ તો આશ્રમમાં કોઈ સાધુ સાથે એને કઈ બને નહીં, પણ છતાં પણ શ્રીજી મહારાજ એને નભાવતા, કારણ કે રામાનંદ સ્વામીનો શિષ્ય હતો ને એટલે એને અમદાવાદ જઈને સત્સંગ તો ચૂથી નાખેલો, પણ હરિભક્તોનો એ શ્રીજી મહારાજનો તે અભાવ એને નાખેલો। અને જો અભાવ અવગુણની જે વાતો રહીને એ વ્યક્તિને જીવતા કે મરતા ક્યારેય સુખી કરતી નથી, કારણ કે અભાવ અવગુણ છે ને ઝેર સમાન છે। કારણ રામાનંદ સ્વામીએ એ ખરેખર શ્રીજી મહારાજને એક વખત કહેલું કે આ રઘુનાથ રહ્યો ને એને જરૂર લાગે ને તો એને સત્સંગમાંથી કાઢી નાખજો, કારણ કે એ પ્રકારના પોતે કર્તૃત્વ કરતો હતો અને રામાનંદ સ્વામીનો પાછો ખરો વારસદાર છે। એવી રીતે જ બધાને પાછો કે અને મંત્રા વિદ્યાર્થી હરિભક્તોમાં તો એ ફૂટા ફાટ પડાવતો, એટલે સંતો ભક્તો તો એના વિશે ફરિયાદો થોડીક વધી ગઈ, એટલે સૌની સંમતિ લઈને અને હરબાઈને વાલબાઈને તે સત્સંગમાં વિમુખ કરી અને શ્રીજી મહારાજે તે ધર્મ પાલન સાથે તે યજ્ઞ ને યાગ ને બધું કર્મકાંડ હતા
એ પણ શરૂ કરાવ્યા. હવે એ સમયે છે ને રાજાઓ બ્રાહ્મણો રોકીને યજ્ઞ કરાવતા, પણ યજ્ઞમાં શું થતું? પશુ વધ થતો અને જીવ પ્રાણી પર કરુણા વરસાવનાર શ્રીજી મહારાજને થોડું આ ગમે. શ્રીજી મહારાજ તો કરુણામય હતા, ભક્ત વત્સલ ભગવાન છે. એટલે જો ભક્તોના દુઃખો જો સહન કરી પોતે શકતા નહીં, તો પ્રાણી કે કોઈ પશુ કે પક્ષી હોય તો એના થોડા દુઃખ સહન કરી શકે. એટલે એમણે પ્રથમ તો છે ને પોતાના જે બધા સત્સંગી બ્રાહ્મણો હતા ને એમને સમજાવ્યા અને એમને આજ્ઞા કરી કે તમારે છે ને અહિંસામય યજ્ઞ કરવાની શરૂઆત કરવાની છે. અને બધા ધનાઢ્ય ગૃહસ્થ ભક્તો તે ધન ને દાન ને બધું કરે. ક્યાંક રાજા આશ્રિત હોય તો એના દ્વારા તે યજ્ઞ શરૂ કરાવ્યો. હવે આખા પીપળાણાના હરિભક્તો છે ને પોતપોતાના ગામ શ્રીજી મહારાજને લઈ જવા માટે આવેલા. એટલે બંને શ્રીજી મહારાજને તૈયાર કરવાનું કીધું અને કીધું શ્રીજી મહારાજે કે જાઓ તમે તૈયારી કરી નાખો. હવે આખા ને પીપળાણા બંને ગામની અંદર એક જ સમયે, પાછી તિથિ અને સમય એક જ રાખવામાં આવેલો. હવે આ તો કોઈ કાળે કાર્ય ન થાય. આપણે પણ જોયું હશે કે જ્યારે આપણા ઘરની અંદર કોઈકની કંકોત્રી આવી હશે અને એમાં તારીખ સરખી હશે માંડવાની જાનની, તો આપણે ઘરના સભ્યો શું કરીએ? બે વેચાઈ જઈએ. એટલે હું આપણું કામકાજ હાલ્યા રાખે અને વ્યવહાર પણ સચવાઈ જાય. આપણે આવા બુદ્ધિશાળી. પણ હવે શ્રીજી મહારાજના થોડા બે ભાગ પડાય. એટલે શ્રીજી મહારાજ તો સંઘ સાથે નીકળ્યા. તે આખા અને પીપળાના બોલો બંને ગામના ભક્તોએ છે ને સામયું લઈને શ્રીજી મહારાજને વધાવવા માટે ઊભા હતા. એટલે તત્કાળ શ્રીજી મહારાજે 300 ભક્તોનો સંઘ સાથે એક બીજું સ્વરૂપ ધારણ કર્યું અને બંને રસ્તા ઉપર જુદી જુદી શોભાયાત્રા નીકળી. એટલે બંને પક્ષે માની લીધું કે શ્રીજી મહારાજની કૃપા રહીને એ અમારા ઉપર વરસી છે. આખા ગામના જે હરિભક્તો હતા એમને એમ લાગ્યું કે આપણા ઉપર શ્રીજી મહારાજ વધુ હેત પ્રીતિ ધરાવે છે, કારણ કે આપણે ત્યાં આવ્યા. પીપળાના હરિભક્તો રહ્યા એ પણ એવું જ માનતા કે આખા ગામના હરિભક્તો કરતા આપણા પીપળાણાના હરિભક્તો ઉપર શ્રીજી મહારાજને વિશેષ હેત પ્રીતિ છે. એટલે જો અહીંયા પધાર્યા ન્યા ન ગયા. એટલે સ્વાભાવિક રીતના આ પ્રકારની પરિસ્થિતિ સર્જન થયું. એટલે આ રીતે શ્રીજી મહારાજે 1 મહિના સુધી બંને ગામના બધા ભક્તોને ઘણું બધું સુખ આપ્યું. તો એક દિવસ છે ને આખાના બધા ભક્તો હતા ને પીપળાણા ગયા અને ત્યાં શ્રીજી મહારાજનો સંઘ સહિત જોયા. એટલે પોતે આશ્ચર્યચકિત થઈ જાય. હવે એવી જ રીતે જે પીપળાણાના ભક્તો હતા એ આખા ગામમાં ગયા. તો આવી જ રીતે એમને પણ આ દર્શન થયા. અને ભગવાન સ્વામિનારાયણ તો સર્વે ઐશ્વર્યવાન કહેવાય. એટલે એમને માટે તો આ કઈ આશ્ચર્ય નહોતું. એટલે આ બધી વાતો ગામો ગામ થવા લાગી. મહિના પછી તે બંને ગામોમાંથી શ્રીજી મહારાજનો સંઘ સહિત એક જ સમયે નીકળ્યા અને જ્યાં બંને રસ્તા ભેગા થતા હતા ત્યાં જ બંને સ્વરૂપ પાછા એક પણ થઈ ગયા. અને કાર્તિકી પૂનમનો સમયો પછી તો બંને ગામમાં થયો. પણ જો આ રીતે શ્રીજી મહારાજે ચમત્કાર કર્યો. ખરેખર જો મહારાજ રહ્યા ને બધાય ભક્તોના ભાવ પૂરા કરેલા છે. પીપળાણાને તે પાદર એક ઓજત નદીના કિનારે વૃક્ષોની બધી સઘન છાયા છે. તેમાં શ્રીજી મહારાજે 6 મહિના સુધી એ મહાવિષ્ણુ યાગ અને બ્રાહ્મણોની 84 કરેલી. હવે 84માં તો વિપ્રની બધી 84 જ્ઞાતિઓ ભેગી થઈને જમે અને શ્રીજી મહારાજે બ્રાહ્મણો એક ગુણ આવે એટલે એનો જીવન વ્યવહાર ચાલે અને પાછું જે વૈદિક પરંપરા રહી તો એ પણ જીવિત રહે. એ હેતુથી એમને મહાવિષ્ણુ યાગ આરંભ હતો. ખરેખર જો શ્રીજી મહારાજ પોતે ધર્મના પ્રચારક પણ હતા. સનાતન સંસ્કૃતિ ટકી શકે એમનામ જળવાઈ રહે ને એમના માટે એમણે ઘણા બધા આવા યજ્ઞો કરેલા અને બ્રાહ્મણો પાછા વેદગાન કરવા પણ લાગ્યા ને યજ્ઞની બધી ધ્રુમ શેરો ગગનમાં ચઢવા લાગી. શુદ્ધ ઘીની આહુતિઓ આપવામાં આવતી અને દેવતાઓ પણ આનંદ વિભોર થઈને અંતરિક્ષમાં પોતે છવાઈ ગયા. પુષ્પ જે વૃષ્ટિ હોય એ પણ કરવા લાગ્યા. એટલે આવી રીતે શ્રીજી મહારાજે છે ને હિંસક યજ્ઞો હતા ને બધાય બંધ કરાવ્યા. અને શ્રીજી મહારાજે કહેતા કે યજ્ઞમાં હિંસા કરીને જો પુણ્ય મળતું નથી પણ પાપ જમા અવશ્ય થાય છે. અને પાછી ઘીથી તે જે લચપચતા લાડુ હોય ને એ જમવા માટે બ્રાહ્મણોના તો વૃંદ પોતે આ મહાવિષ્ણુ યાગની અંદર આવે
અને સ્વામિનારાયણ તો 84 કરે છે ને એવી બધી જગ્યાએ વાતો ફેલાણી અને બ્રાહ્મણોના હૃદયની અંદર પણ એ જે શ્રીજી મહારાજની જે નિર્મળ પ્રતિભા હતી ને એ અંકિત થઈ ગઈ અને જેઠના શુક્લ પક્ષમાં વિષ્ણુ યાગ 84 હતી એ પૂર્ણ થયા ને સર્વત્ર પછી તો જય જયકાર થઈ જાય છે. અને આવી જ એક બીજી 84 હતી ને એ શ્રીજી મહારાજે મેઘપરમાં કરેલી. મેઘપરમાં પણ આખાના લાડુમાની દીકરી એ જે રૂકમાઈ હતી એ પરણાવી હતી એટલે વિધવા થઈ હતી. એટલે પતિ તો નારાયણ મહેતાની જે મિલકત એમણે શ્રીજી મહારાજને અર્પણ કરવાનું વિચાર્યું, કારણ કે એનો ભાગ પોતાના જેઠ નરસિંહ મહેતા પાસે હતો. અને શ્રીજી મહારાજે રૂકમાબાઈની બધી વાત સ્વીકારી અને શ્રી હરિએ નરસિંહ મહેતાને કહેલું, તમે જો ધન વાવરજો, હિસાબ રાખજો, અંતે સમજી લેશું. અને આમ 6 મહિના મહા 84 નક્કી થઈ. હવે વિષ્ણુ યાગ તો પ્રારંભ શરૂ થયો. ગામના બધાય સુતાર ભક્તોએ પણ જે ઈંધણા આવ્યા હોય એ આમ આષાઢી પોષ સંવત 1860 થી લઈને મેઘપરની બધી 84 નો ઇતિહાસ લખાઈ ગઈ. એટલે શ્રીજી મહારાજ તો છે ને વચ્ચે થોડું વિચરણ પણ કરી આવ્યા. માણાવદરમાં તે જન્માષ્ટમી કરી, મેઘપરના બધા વિષ્ણુ યાગની પૂર્ણાહુતિ થઈ. એટલે શ્રીજી મહારાજના કહેવાથી તો બધા આનંદ સ્વામી અને બ્રાહ્મણો જે નરસિંહ મહેતા હોય એની જય બોલાવી. એટલે આ વિષય છે ને પૂછતા શ્રીજી મહારાજે કીધું તમારી જય યોગ્ય છે, કારણ તમારા ભાઈ નારાયણભાઈ ધામમાં ગયા અને એમના પત્ની રૂકમાબાઈએ અમને તેમની મિલકત યજ્ઞ વાપરવામાં એવું લખાણ કરી આપેલું અને એ રકમ તમારી પાસેથી વસૂલવું એવી બોલી કરેલી છે. અને એમ કહીને તો લખાણ પત્ર મંગાવીને જ્ઞાતિજનો વચ્ચે બધી વંચાવ્યો અને નરસિંહ મહેતા હવે કાંઈ બોલે શું. અને આમ તો શ્રીજી મહારાજ જો બહુ તે વ્યવહાર કુશળ હતા, કારણ કે રૂકમાબાઈ આજીવન સાંખ્ય યોગી થઈને રહેલા. અને આવા અહીંના બીજા અમરસંગ ભાટના પુત્રી લાડકીબાઈને પણ રંગ લાગ્યો અને સાંખ્ય યોગી પોતે થયેલા. એટલે એના ભાઈ છે ને કરશનજીના મુખે કુરાન બોલાવીને બોલો શ્રીજી મહારાજે અબડાસા ફકીરીને પોતાના માં ખેંચ્યો હતો. અને સ્વામિનારાયણ સાધુનું તે વિચરણ ગામો ગામ થવા લાગેલું. હવે નિર્માની, પાછા સહનશીલ અને પવિત્ર હૃદયવાળા આ બધા સાધુઓનું ઓજસ આમ સમાજની અંદર છે ને પ્રસરવા લાગેલું. અને ખરેખર શ્રીજી મહારાજના આવા સંતો પરમહંસો હતા. અણિશુદ્ધ એમનું વર્તન હતું. શ્રીજી મહારાજને એક વખત એક પરમહંસે પૂછેલું, બહુ ભણેલા ગણેલા નહોતા એ પરમહંસ, કે મહારાજા નિષ્કવાન સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવું અમને બોલતા આવડે નહીં, અમે શાસ્ત્રમાં કાંઈ પારંગત નથી, તો કઈ રીતે તમારો મહિમા અમે વર્ણન કરશું. અને ત્યારે એ શ્રીજી મહારાજે કહ્યું કે તમે ભલે કંઈ ભણેલા ગણેલા ન હોય, તમે ભલે શાસ્ત્રના વિદ્વાન ન હોય, પણ તમારું વર્તન રહ્યું ને અણિશુદ્ધ રાખજો. તમારી વર્તન રહ્યું ને એ જ વાતો કરશે. અને ખરેખર શ્રીજી મહારાજના આવા પરમહંસો હતા. હવે લોકો તો ગંજેરી ભંગેરી બધા સાધુઓ તરફથી મોં ફેરવી લેવા લાગ્યા અને પોતે જ વ્યસની હોય ને બીજાને વ્યસન મુક્ત કેમ કરી શકે. અને આ સત્ય તે આમ સમાજની અંદર પ્રસરી ગયું ને સમાજમાં તો ધન લોભી, વ્યસની, બધું સ્ત્રી લંપટ, સાધુઓનો આદર થોડોક ઓછો થવા લાગ્યો. અને પરિણામે તે સ્વામિનારાયણ સાધુની એની ઈર્ષાનો ભોગ પછી બનવા લાગે છે. રામાનંદ સ્વામીએ તે એ જે શરૂ કરાવેલા જે સદાવ્રતો હતા એ શ્રીજી મહારાજના સંતો બધા ચલાવતા. અને સદાવ્રતો પર આ બધા દ્વેષીઓ સાધુ હતા ને હલ્લો કરતા, તોડફોડ કરતા, મારતા, જોડતા. એટલે સાધુઓના જીવ પણ જોખમમાં મુકાવા લાગ્યા. તમે વિચાર કરો, શ્રીજી મહારાજના દરેક પ્રકરણમાં પસાર થવાનું, પાછી કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ સારી ન હોય ને એમાંય તે અધુરામપુરા દેશીઓનો ત્રાસ. એટલે શ્રીજી મહારાજના ઘણા બધા સાધુઓને હત્યાય થઈ ગયેલી. છતાં પણ શ્રીજી મહારાજે બધાય સંતો ભક્તોને છે ને ધીરજ રાખવાનું કીધું. જો કોઈ પણ પરિસ્થિતિની અંદર ધીરજ રહીને, પેશન્સ, એ બહુ અગત્યની બાબત છે. આપણે શું તાત્કાલિક બધું મેળવી લેવું છે, પણ ભગવાન અને સંત નક્કી કરવા વાળા છે ને એ જ્યારે ધારે ને ત્યારે તે બધી વસ્તુ આપણને પ્રાપ્ત થાય છે. બાકી ગમે એટલા આપણે ઠેકડા મારીએ પણ ભગવાન અને સંતને જો આપવું હોય ને તો જ મળે, બાકી કંઈ મળે નહીં. એટલે સંતોને તો એક પત્ર લખ્યો કે ક્ષમારૂપી ખડગ રહ્યો ને હંમેશા હાથમાં રાખવું.
અને ધીરજની ઢાલ ધરવી અને ત્યાગ વૈરાગ્યની તલવારથી અંદરના શત્રુઓ સાથે લડવાનું છે. પણ મારનારાઓને પ્રતિકાર નથી કરવાનો. તમારા બધાની સાધુતાથી કળિયુગનો મળ ધોવાઈ જશે અને અંતે સત્યનો જ જય થશે. અને દુર્જનો માટે હંમેશા હિત કામના જ કરવી, સદાવ્રત બંધ કરવાનો સંકલ્પ નહીં કરતા. અને શ્રીજી મહારાજનો આ પત્ર બધાય તે પરમહંસો સંતો પ્રત્યે ગયો અને બધાએ શ્રીજી મહારાજની આજ્ઞા પાછી માથે પણ ચડાવી. જો ખરેખર આજ્ઞા પાલનથી જ તે ભગવાનને રાજી કરી શકાય છે. મનધાર્યું કરવાથી લોકમાં કોઈક વ્યક્તિને પ્રસન્ન કરી શકાય, પણ ભગવાન અને સંતને તો પ્રસન્ન કરવા હોય ને, તો એના માટે તો ભગવાન અને સંતની જ આજ્ઞાનું પાલન કરવું પડે. બાકી ક્યારેય ભગવાન કે સંત એ પ્રસન્ન થતા નથી. તો જો આપણે આ ગુરુ પૂર્ણિમાનો આવતીકાલે દિવસ છે, તો ખાસ આપણા જીવનની અંદર આપણે ભગવાનને ગુરુની દરેક આજ્ઞાનું પાલન કરવાનું છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમેશ્વર. ખરેખર પરમેશ્વર છે પરબ્રહ્મ પરમેશ્વર. આ પ્રકારની જો સમજણ આપણા જીવનમાં દ્રઢ થઈ જાય અને દરેક આજ્ઞાનું જો આપણે પાલન કરીએ ને, તો યથાર્થ આપણે ભગવાનનો અને ગુરુનો મહિમા સમજીને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરી શકીએ. પણ જો આજ્ઞામાં જ સુખ છે. જેટલું આજ્ઞા પાલન કરીશું એટલો વધુમાં વધુ ભગવાન આપણી પાસે બેસશે. જો આજ્ઞામાં આડું અવળું કર્યું, જો નિયમ ધર્મની અંદર આમથી આમ કર્યું, તો ભગવાન અને સંતનો રાજીપો પ્રાપ્ત નહીં કરી શકીએ. શ્રીજી મહારાજના તે અનાદિ સેવક અક્ષરધામનો અવતાર એટલે મૂળજી શર્મા પોતે ભાદરાની અંદર પ્રગટ થતા. એટલે જેતપુરમાં તો શ્રીજી મહારાજે પટ્ટાભિષેક વખતે તેમને પ્રથમવાર મળેલા. અને પછી તો શ્રીજી મહારાજ જ્યાં ઉત્સવો કરતા ને ત્યાં મૂળજી શર્મા પોતે પહોંચી જાય. અને શ્રીજી મહારાજ પ્રત્યે પણ એમનો જે સ્નેહ હતો એક બહુ તે બીજા કરતા જુદો હતો. અને એવો સ્નેહ ક્યાંય જોવા પણ મળતો નહીં. એટલે આ જોઈને છે ને લોકોને થતું કે આ મૂળજીની ભક્તિ કોઈ સાથે તુલના થઈ શકે નહીં ને એવી છે. અને ખરેખર મેઘપુરમાં અષાઢથી પોષ સુધી વિષ્ણુ યાગ ચાલેલો. તો 6 મહિના દરમિયાન શ્રીજી મહારાજ વિચરણ કરવા નીકળી ગયા. તેમાં માણાવદર હોય, ભાડેર હોય, જમનાવડ હોય, કાલાવાડ હોય, વંથળી હોય કે મોડા હોય કે અલૈયા હોય, આ બધાય ગામોની અંદર શ્રીજી મહારાજ પધારેલા. અને 1860ની કાર્તિકી પૂર્ણિમામાં અલૈયા ગામે ઉજવી. અને ભાદરાથી મૂળજી શર્મા, શેખપાટથી લાલજી સુથાર એ પણ પોતે ત્યાં ગયેલા. આ બંને છે ને ગાઢ મિત્રો હતા બાળપણથી જ. ત્યાં લંગોટિયા યાર કેમ કે એની જેમ. અને પાછા સત્સંગની ગોષ્ઠી કરવાને ખાસ મળતા સ્પેશિયલ. અને ભાદરા અને શેખપાટ વચ્ચે એક દેવાલય છે, તો ત્યાં પોતે ચાલતા આવતા ને મોડી રાત સુધી બેસતા ને શ્રીજી મહારાજના બધા સ્વરૂપ સંબંધી વાતોમાં બંને પોતે મગ્ન થઈ જતા. એટલે શ્રીજી મહારાજને ભાદરાના મૂળજી ભક્ત વચ્ચેનો આ ગાઢ સ્નેહ સંબંધે છે ને પ્રસંગે પ્રસંગે પરખાતો. સૌ બપોરે જમવા ઊભા થયા, પણ મૂળજી તો શ્રીજી મહારાજની મૂર્તિમાં જ મગ્ન થઈ બેસી રહ્યા. પોતે બ્રાહ્મણનો ધર્મ પાળતા હોય એટલે શ્રીજી મહારાજે તો ખોબો ભરીને સાકર આપી. પછી સ્વયં પાચી થવા બાટી બનાવતાય શીખવ્યું. અને મૂળજી ભક્તે તો મગની દાળ બનાવીને આ બધી પ્રક્રિયાઓમાં એમને તો શ્રીજી મહારાજની મૂર્તિની જ લગ્ની રહી. એટલે શ્રીજી મહારાજ પણ એમના પર છે ને અનોખું હેત પોતે વરસાવતા. તો અલૈયાથી તો શ્રીજી મહારાજ પોતે મેઘપુર જઈને વિષ્ણુ યાગ પૂર્ણ જ્યારે કરેલો, તો પછી વસંત પંચમી ઉત્સવ હતો. તો એ કરવા માટે સંઘ સહિત પાછા ભાદરા પધારેલા. અને ભાદરામાં તે 16 જે મુક્તો સહિત પોતાનું એ જે ધામ છે અક્ષર બ્રહ્મ એ પ્રગટ્યા હતા. એટલે આ ભૂમિએ પણ શ્રીજી મહારાજને ખેંચેલા. અને આવી રીતે મૂળજી શર્મા સાથે પણ ઘણો બધું ચરિત્રો એવા કરેલા. હવે આમ તો શ્રીજી મહારાજ છે ને ભાદરામાં 6 દિવસ સુધી રોકાણા. એટલે વસંતોત્સવ તો ધામધૂમથી કરેલો. તો એક દિવસ છે ને શ્રીજી મહારાજે ઊંડ નદીમાં જળ વિહાર કરવા ઈચ્છા દર્શાવી. એટલે તત્કાળ નાવ લાવવી ક્યાંથી? એટલે શ્રીજી મહારાજે મૂળજીને લાલજી સુથારનો ચોફાળ લઈને એને પાણી ઉપર બિછાવી દેવાનું કીધું. હવે મૂળજી ભક્તે તો ચોફાળ જળ પર પાથર્યો અને શ્રીજી મહારાજ એના ઉપર બિરાજમાન થયા. અને સાથે આ મૂળજી ભક્ત નહીં બેસાડ્યા. એટલે વશરામ સુથાર અને લાલજી સુથાર પણ એમાં બેસ્યા. તે શ્રીજી મહારાજે તો ચોફાળની બોલો નાવ કરી દીધી.
બધાએ આ દર્શનથી આશ્ચર્યચકિત થઈ ગયા અને જળ વિહાર કરીને શ્રીજી મહારાજ કિનારે ઉભેલા વડ પાસે ગયા ને એની વડવાઈ પકડીને તે હિલોળા પોતે લેવા લાગ્યા અને સ્નાન કરવા માટે વડવાઈ પકડીને હિંચકો લઈને પોતે નદીમાં કૂદે ને ડૂબકી દાવ રમે તો પોતાના અનન્ય ભક્ત અક્ષરધામ સાથે શ્રીજી મહારાજે આવી ઘણી બધી લીલાઓ ત્યાં ભાદરાની અંદર પણ એ કરેલી હતી. ખરેખર એમના ચરિત્રો સામે જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ભગવાન અને એમનું રહેવાનું જે અક્ષરધામ એટલે કે મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી એમની સાથે એક અનોખી હેત પ્રીતિ સાથે જોડાયેલા હતા. અને ખરેખર જે એક નિષ્કુવાન સ્વામી, કારણ કે આ જે મૂળજી શર્મા સાથે એ જે રહેતા પાકા મિત્ર એ લાલજી સુથાર તો પોતે શેખ પાટના હતા. તો હવે એમની આપણે દીક્ષાનો પ્રસંગ જોઈએ ને તો આપણને ખ્યાલ આવે કે શ્રીજી મહારાજે કેવા ચરિત્ર કેવી લીલાઓ કરીને એક ભક્ત હોય એક ગૃહસ્થ હોય એને ત્યાગી કર્યા છે. પણ જો શ્રીજી મહારાજ બધું જાણે છે, તન કી જાણે મન કી જાણે જાણે ચિત્ત કી ચોરી, એ ભગવાન આગળ તમે કંઈ છુપાઈ ન શકો. અને ખરેખર જ્યારે આપણે નિષ્કુવાન સ્વામીનો જ્યારે અત્યારે પ્રસંગ જોશું ને ત્યારે પણ આપણને ખ્યાલ આવશે કે ખરેખર કેવા નિષ્કુવાન સ્વામી હતા, કેવા લાલજી સુથાર હતા. જો આ મૂળજી શર્મા અને લાલજી સુથાર પોતે અડધી રાત સુધી ગોષ્ઠી કરતા, શ્રીજી મહારાજની ભજન ભક્તિ કરતા, પણ ખરેખર એમના અંતરની અંદર એ બધુંય હતું. હવે વસંત પંચમીના દિવસે તે ભાદરાથી શ્રીજી મહારાજ પોતે શેખપાટની અંદર પધારેલા. શ્રીજી મહારાજની સાથે તો એ ભાદરાના જે ભક્તો હતા ને એ પણ એમની સાથે ગયેલા. એટલે લાલજી સુથારના ઘરે તો ઉતર્યા એટલે એમનો આજે તો જન્મ દિવસ હતો એટલે અહીંયા પણ વસંતોત્સવ કરે છે. અને બીજા દિવસે શ્રીજી મહારાજે જે પોતાની સાથે ફરતા બધા સંતો અને ભક્તો હોય એને લોજ મોકલી દીધા. અને હવે શ્રીજી મહારાજ છે ને એકલા હતા. હવે શ્રીજી મહારાજના મનની અંદર તો એ બધું ફિક્સ જ હતું, શું કરવાનું. એટલે લાલજી આ સુથારની પણ પ્રીતિ તેઓ જાણતા જ હતા. હવે આ જે લાલજી સુથાર હતા ને એ પોતે સંસારી હતા ને એમની પત્ની હતી ને બે પાછા પુત્રો પણ હતા. એટલે બધું શ્રીજી મહારાજના ધ્યાનમાં તો હતું જ તે. એટલે શ્રીજી મહારાજે લાલજીને કીધું કે અમારે અહીંથી છે ને કચ્છ જવું છે, તો તમારા જેવા કોઈ ભૌમિયાની આમ જરૂર પડશે. એટલે લાલજીએ શું કીધું કે ભલે પ્રભુ, હું જ આપની સાથે આવું છું, ક્યારે નીકળવું છે બોલો. તે શ્રીજી મહારાજ કે બસ આજે હમણાં જ નીકળવું છે, એમાં વાર શું હોય. અને લાલજી તો ઝટપટ તૈયારી કરવા પોતે લાગે છે ને સફેદ ચોળણી પહેરી, ભરત ગુથી અંગરખી પહેરી, માથે લાલ છેડાવાળી પાઘડી મૂકી, પાછો ભાથાનો ડબ્બોય ભરી લીધો અને પાણીની બતક ખભે લટકાવી દીધી. અને મનમાં વિચાર કરવા લાગ્યા કે મહારાજ કાંઈ પણ માગે ને તો બધુંય તે આપણે તૈયાર સામે કરી દેવું છે. પાછું વાટ ખર્ચી માટે થોડુંક ધન પણ જોડામાં ગુપ્ત રીતે મૂકી દીધું અને હાથમાં ડાંગ લઈ લીધી. અને શ્રીજી મહારાજ પાસે જાય છે લાલજી સુથાર અને કહે છે ચાલો કૃપાનાથ. અને એવી જ રીતના આંગણામાંથી પોતે ઊભા રહ્યા અને શ્રીજી મહારાજ તો સેવક મૂળજી બ્રહ્મચારીને લોજ મોકલી દીધા. એટલે પોતે અને લાલજી પગપાળા કચ્છ જવા પોતે નીકળે છે. હવે રસ્તામાં છે ને ભૂખ્યો વટે માર્ગું મળ્યો. તે શ્રીજી મહારાજે બધુંય ભાથું હતું ને જે લાલજી સુથારે અગાઉથી તૈયાર કરીને રાખેલું કે મહારાજ જ્યારે માગે ને ત્યારે આપણે એમને દેવું છે એટલે મહારાજ આપણા ઉપર રાજી થાય. તો મહારાજે બોલો લાલજી સુથારને કીધું ઓલું ભાથું તૈયાર કર્યું હતું ને એ બધું આ ભૂખ્યો છે ને એને આપી દે. અને બધું ખવડાવી દીધું. પછી થોડોક સમય પસાર થયો અને આગળ ચાલતા ચાલતા એક તરસો માણસ મળ્યો. તે જે અગાઉથી પાણીની બતક ખભે લટકાવીને લાલજી સુથાર આવેલા અને મનમાં એ જ વિચાર કે મહારાજ તરસ્યા થાય એટલે પાણી આપણે દેવાનું છે અને મહારાજને રાજી કરવાના છે. તે બોલો એક તરસો માણસ આવ્યો તો એને બધું જળ મહારાજે પીવડાવી દીધું. અને લાલજી તો હા હા કરતા રહી ગયા. અને શ્રીજી મહારાજે કીધું કે સૌના રક્ષક ભગવાન છે, જેમ એ લોકોને ભૂખ તરસ લાગી ને એ આપણને મેળવી આપ્યા, તો એમ છે ને આપણને પણ કોઈનો ભેટો કરાવી દેશે. અને લાલજી તો આ શ્રીજી મહારાજની બધી વાણી સાંભળી પોતે રહ્યા હતા. અને આગળ ચાલતા ચાલતા 5 ચોર લૂંટારા મળ્યા. એટલે લાલજી તો શ્રીજી મહારાજની આગળ ચાલી રહ્યા હતા. તો ચોર એમના છે ને અંગો ને ખિસ્સા બધા તપાસવા લાગ્યા
પણ કઈ હાથ ન લાગ્યું એટલે લાલજીને છોડી દીધો. તે પાછળ સાધુ વેશે ચાલ્યા આવતા શ્રીજી મહારાજે એમણે વંદન કરીને કીધું, શ્રીજી મહારાજ કે તમે શિખાવ લૂંટારા લાગોસ, કારણ કે એ ભક્ત પાસે ધન છે પણ તમારી નજરમાં ન આવ્યું, તમે એના જોડા તપાસો અવશ્ય ધન મળશે. અને લૂંટારાઓએ જોડા કઢાવ્યા અને ભેદ ખુલી ગયો અને એમાં જે છુપાવેલું જે વાટ ખર્ચી માટે તે લાલજી સુતારે ધન લીધેલું ને એ ભાવથી લીધેલું, મહારાજને જરૂર પડે તો આપણે વાપરશું. અને બધું છુપાવેલું ધન હતું એ હાથ કરીને લૂંટારવું તો ગયા. લાલજી તો આ બધું જોયા કરે. શ્રીજી મહારાજ તો હસી રહ્યા હતા એટલે એમણે કીધું કે હવે લાલજી તમે નિર્ભય થઈ ગયા. જે ભય હતો ને લૂંટારાઓએ ને ગયો અને ધન સુવર્ણમાં ભય વસે છે. હવે આ સાંભળીને લાલજી સુથાર તો આમ અંદરથી તો બહુ તેમની આમ ક્રોધની આગની જ્વાળા કરતી કે આ મહારાજ શું કરે છે, પણ મૌન ધારણ કરી લીધું અને જાણતા હતા કે આ ભગવાન છે ને પરબ્રહ્મ પુરુષોત્તમ છે, જે કરશે ને બધું ઠીક જ કરશે. હવે આગળ ચાલતા ચાલતા તો રણ આવે છે. તે રસ્તામાં તો કોઈ વૃક્ષ દેખાતું નહોતું એટલે ગામ પણ નહીં અને નકરી લૂંટ વાતી ખાધા પીધા વિનાનો આ બીજો દિવસ હતો. શ્રીજી મહારાજ તો રસ્તો હતો, રસ્તા વચ્ચે જ બેસી ગયા. લાલજીને તરસ લાગેલી એટલે શ્રીજી મહારાજે કીધું બાજુમાં જ સમુદ્ર ભર્યો છે, પાણી લઈ આવો. તે લાલજી સુતાર કે પણ પ્રભુ પાણી છે બરોબર છે પણ ખારું પાણી છે, સમુદ્રમાં થોડું મીઠું પાણી હોય. તે મહારાજ કે આ વનસ્પતિ ઉગેલી દેખાય છે ને, જાવ તેઓ ખરા તટ ઉપર રેતી ખસેડી ખાડો કરજો, પાણી મળશે. અને શ્રીજી મહારાજની આજ્ઞાથી તો લાલજી સુથાર ત્યાં ગયા, ખાડો કર્યો ને તરત બોલો પાણીથી ભરાઈ ગયો. તે લાલજી છે ને એને પાણી ચાખ્યું તો બોલો નાળિયેરના પાણી જેવું પાણી મધુર હતું. અને એને ગાળીને બતક ભરી લીધી ને શ્રીજી મહારાજને જળપાન કરાવીને પોતે પીધું અને પછી તો ફરી બતક ભરી લીધી. અને જ્યારે મોં ધોવા તે જ વીરડામાં પાણી લીધું ને અને મોંમાં મૂક્યું ને ત્યાં તે ખારું ઉધવા પેટનું હતું. પણ જો એ શ્રીજી મહારાજની કૃપાથી એ ઘડીક સમય માટે એ પાણી હતું ને ખારાનું મીઠું બની ગયેલું. રણ ઓળંગે છે, કચ્છની લીલુડી ધરતી શરૂ થઈ ગઈ. આધોઈ ગામ આવ્યું ને એના જ પાદરે વૃક્ષ નીચે શ્રીજી મહારાજ બિરાજમાન થયા. લાલજી એને કીધું કે ગામમાં જઈને ભિક્ષા માંગી આવો. હવે આ સાંભળીને લાલજીની આંખો તો છે ને ધરતી પર ઢળી ગઈ. પ્રશ્ન શું હતો એ પ્રથમ તો શરમાઈ જાય છે, લજ્જિત થઈ જાય છે. મહારાજને કહે છે કે પ્રભુ તમે બધું જાણો છો, આ ગામમાં મારા સંબંધી ઘણા રહે છે અને મને ઓળખી જશે, એટલે એ મહારાજ રેવા દો ને. તે શ્રીજી મહારાજ કે તમને કોઈ ઓળખે નહીં એવા કરી દઈએ તો લાલજી તો પછી સંમત થઈ ગયા. શ્રીજી મહારાજે વાળંદને બોલાવીને લાલજીનું તો માથું દાઢી મૂછ સહિત બધું મુંડાવી નાખ્યું અને જે ગૃહસ્થના કપડા હતા ને એ ઉતરાવીને પોતાની પાસે એ ભગવી અલ્ફી હતી ને એ પહેરાવી દીધી. અને મહારાજે તો ત્યાં ને ત્યાં નામકરણ કરી દીધું અને નામ પાડ્યું લાલજી સુતારમાંથી નિષ્કુળાનંદ. ખરેખર જો શ્રીજી મહારાજની આજ્ઞા પાલક કરતા છે ને આ બધા પરમહંસો હતા. શ્રીજી મહારાજના દરેક પ્રકરણોમાંથી નિયમોમાંથી પસાર થઈ ચૂક્યા છે આ બધા પરમહંસો. ત્યારે પોતે આ સ્થિતિ સુધી પોતે પહોંચી શક્યા હતા. હવે વિચાર કરો કે વરસાદ વરસાવી શકે એવા સમર્થ, મરેલી ઘોડીને જીવતા કરી શકે એવા સમર્થ પરમહંસો, અરે ગ્રહોની ગતિ અટકાવી શકે એવા પરમહંસોનું સામર્થ્ય હતું. પરંતુ આ સામર્થ્ય પાછળ મુખ્ય જો કોઈ કારણ હોય તો શ્રીજી મહારાજની કૃપા વર્ષા હતી. અને ખરેખર જો કૃપા જેના ઉપર વર્ષી છે ને એમને એ નિષ્કાન સ્વામી હોય, બ્રહ્માનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય, સચ્ચિદાનંદ સ્વામી હોય કે વ્યાપકાનંદ સ્વામી હોય કે અદ્વૈતાનંદ સ્વામી હોય કે પ્રેમાનંદ સ્વામી હોય, આ બધાય સંતો પરમહંસોના અને ભક્તોના જીવનમાં પણ આવું સામર્થ્ય આવી ગયેલું છે. આ કોઈ સામાન્ય વાત ન કહેવાય. પણ જો આ બધું સામર્થ્ય પાછળ જો મુખ્ય કોઈ કારણ તો હોય ને તો એ દરેક ભક્તો સંતો પરમહંસોએ શ્રીજી મહારાજની આજ્ઞાનું પાલન કર્યું છે. નિષ્કાન સ્વામી નામ તો આપી દેશ અને શ્રીજી મહારાજ કહે છે કે હવે તમે કુળ તજી નિષ્કુળ થયા છે, એટલે હવે તો સગાને ત્યાંથી જ ભિક્ષા માગી આવો. લાલજી માટે તો આ બધી કપરી કસોટી હતી. આ તો પોતાની સાસરીનું ગામ
અને વળી પત્ની કંકુ 2 દીકરાને લઈને અહીંયા પિયર આવેલી હતી. એટલે અંતર્યામી શ્રીજી મહારાજ તો બધું જાણતા જ હતા, પણ નિષ્કાન સ્વામી તો સાસરીના આંગણે જઈને ઊભા અને ભિક્ષાની આહલેક લગાવીને સાસુ તો રસોઈ કરતી જ. જાળિયામાંથી જોયું તો જમાઈરાજ ઉભેલા. તે એને દીકરી કંકુને બોલાવીને પાકું કરાવ્યું કે લાલજીત છે ને જો સાધુ થઈ ગયા અને તરત મૂંડિયા છે, એટલે પોતાના દીકરાને જોઈને ભગવા ઉતારી નાખશે એમ વિચાર કરીને બંને દીકરાઓને એમની પાસે મોકલા. પણ જો નિષ્કુળાનંદ મોહાણા નહીં. જો આ સંસારની અંદર મોહ પમાડે એવી ઘણી બધી વસ્તુઓ છે. આપણે એમ માનતા હશું કે આપણી પાસે જે ફોન છે ને એ ફોનમાંથી મોહ ઉત્પન્ન ન થાય, પણ જો એમાં એક વખત તમે એ રીલ્સ કે શોર્ટના રવાડે ચડી ગયા ને તો કલાકોની કલાકો પસાર થઈ જાય, પણ એમાંથી બહાર આવવાનું નામ ન લઈ શકો. અને આ સંસારની અંદર તો જો ભગવાનને સંતનું સુખ લેવું હોય ને તો આ મોહમાંથી બહાર આવવું જ પડશે. જે ભક્તો સંતો મોહમાંથી બહાર આવ્યા છે એ જ ભગવાનનું સુખ પોતે પામી શક્યા છે. એક નગરની અંદર છે ને એક રાજા રહેતો. હવે આ રાજા પોતે સુખી સમૃદ્ધ હતો. પ્રજા પણ બધું વ્યવસ્થિત રીતે રાજા એની રખોપવાળી કરે એટલે પ્રજા પણ આનંદિત હતી, કારણ કે બધાય પ્રશ્નોનું સમાધાન આ રાજા કરી આપે અને એવો પ્રજાપ્રેમી રાજા હતો. પણ રાજાને ત્યાં છે ને એક પ્રશ્ન હતો, ને એ પ્રશ્ન કયો? પોતે નિસંતાન હતો. એને સંતાન નહોતું એટલે એને કાયમ એને ઈચ્છા રહેતી કે જો અત્યારે તો આ બધું વ્યવસ્થિત ચાલે છે, પરંતુ આ ભવિષ્યની અંદર જ્યારે હું નહીં હોય ત્યારે આ પ્રજાનું શું થશે? ત્યારે આ પ્રજાના પ્રશ્નોનું સમાધાન કોણ કરશે? એટલે એને તો ચિંતાથી એ જે પ્રધાન હતો એને વાત કરી કે અત્યાર સુધી બરોબર છે, પણ હું પછી નહીં હોય ત્યારે શું થશે? પ્રધાન કે બસ આટલી જ ચિંતા છે ને, હું આ ચિંતાનું સમાધાન કરી દઈશ. જો પ્રધાન એને જ બનાવવામાં આવે જેને બધા પ્રશ્નોનું સમાધાન આવડતું હોય. પ્રધાને કીધું કે મને 7 દિવસની મોહલત આપો, 7 દિવસમાં તમારા પ્રશ્નનું સમાધાન થઈ જશે. પ્રધાને પ્રથમ જ તે ગામ આખા નગરની અંદર ઢંઢેરો પીટાવ્યો અને કીધું કે 7મા દિવસે એક દોડનું આયોજન થયું છે અને આ રેસની અંદર જે કોઈ જીતશે 1 કિલોમીટર રેસમાં દોડવાનું છે. જે કોઈ જીતશે એને રાજા બનાવી દેવાના છે. એટલે નગરની અંદર તો બધા 60-70 વર્ષના ડોશી ડોસા ને યુવક ને યુવતીઓ બધા ઉંમરના 20-25 વર્ષના ગૃહસ્થો બધા તૈયાર થઈ ગયા કે ગમે એમ થઈ જાય પણ રાજા તો બનવું જ છે. બીજા દિવસે સવારમાં પોતે વહેલા જાગ્યા. આમ તો જાગતા નહોતા. કેળા ખાય, ચણા ખાય, રનિંગ કરે, વોકિંગ કરે, કસરત કરે. 5-6 દિવસ આવી તૈયારી ચાલી. બધાની ઈચ્છા હતી મારે રાજા બનવું, મારે રાજા બનવું. 7મો દિવસ આવે છે. પ્રજાને નિશ્ચિત સ્થળ નક્કી કરવામાં આવ્યું કે આ સ્થળે તમારે બધાને આવવાનું છે અને એ રેસની અંદર આ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, આ એન્ડ પોઈન્ટ છે. બધાય તૈયાર થઈ ગયા અને ત્યારે એક સીટી વગાડવામાં આવે છે ને બધાય દોડે છે ને ત્યાં જ તે પ્રધાન હોશિયાર હતો. 50-50, 100-100 મીટરના અંતરે અલગ અલગ પ્રકારના સ્ટોલ હતા, અલગ અલગ પ્રકારના મેદાનો તૈયાર કરવામાં આવેલા હતા. અમુક સ્ટોલ એટલે દુકાનની અંદર ખાવાનું ફાસ્ટ ફૂડ હતું. અમુકમાં ઢોસા, બર્ગર, પીઝા, દાબેલી. અમુકમાં ખેલકૂદના બધાય સાધનો. તમારે ક્રિકેટ રમવી હોય, ફૂટબોલ, વોલીબોલ, કબડ્ડી બધું રમી શકો. એકમાં ટીવી, ક્રિકેટ મેચ ચાલતી હોય. એકમાં નકરા પૈસા, એકમાં નકરું ધન, એકમાં નકરું પીણું એટલે કે પીવાનું તમે ગમે પી શકો. આવું બધું તૈયાર કરવામાં આવેલું. બધાય અમુકને ખાવું ભાવતું ત્યાં ગયા, અમુકને પાછું ક્રિકેટ રમવું ત્યાં ગયા, અમુક તો ધન, અમુક પૈસા લેવા માંડ્યા. પણ એમાંથી એક યુવાન હતો ને જેની ઉંમર 22-23 વર્ષની હતી. એકય જગ્યાએ પોતે જતો નથી અને સીધો પોતે એન્ડિંગ પોઈન્ટમાં જાય છે અને ત્યાં પોતે વિજેતા બની જાય છે. બધાય જોતા રહી ગયા અને ત્યાં પ્રધાને થયું કે આ યુવક જીતી ગયો છે એટલે આને આપણે રાજા પાસે લઈ જઈએ. રાજા પાસે લઈ જવામાં આવે છે અને કહેવામાં આવે છે, થોડાક પ્રશ્નો પૂછવામાં આવે છે. હવે જે આપણે સમજવાનું, જો ભગવાનનું સુખ લેવા માટે, ભગવાન જેવો આનંદ લેવા માટે શું કરવું જોઈએ? આ યુવકને પ્રથમ જ પ્રશ્ન પૂછ્યો કે હવે તને રાજા તો બનાવી દેવામાં આવશે કારણ કે તું જીતી ગયો છો, પણ અમારે એ જાણવું છે કે તે આજુબાજુ આ સ્ટોલ જોયા નહોતા ખાવાના, પીવાના, હરવાના, ફરવાના? તો યુવક કે હા,
બીજો પ્રશ્ન પૂછ્યો તો કેમ પછી ન ગયો? અને હવે જે જવાબ આપે છે ને એ આપણે જાણવા જેવો છે. ત્યારે કહ્યું કે રાજાજી, જો આ બધાયને એક દિવસ ખાવાનું પીવાનું પૈસાનું ધનનું બધું મળશે, પણ હું એક વખત રાજા બની જઈશ ને તો મને દરરોજ મળશે આ બધુંય, એટલે હું આ એકય જગ્યામાં લોભાયણો નહીં. બસ એમ છે ને, આપણે જો ભગવાનનો આનંદ ને ભગવાનનું સુખ લેવું હોય ને તો આ વિષયોમાંથી અનાસક્ત થવું પડશે. ખાવાનું પીવાનું હરવાનું ફરવાનું અનંત જન્મોથી થાય છે. જો નિષ્કુળાનંદ સ્વામી મોહમાં નો મોહિત થયા, પોતાના પુત્રોમાં મોહ નો પામ્યા, પત્ની પોતે ગઈ, નિષ્કુળાનંદ સ્વામીએ કહી દીધું ભેંસ હોય ને તો પારસો મૂકે, પણ આ તો પાડો છે, એ પારસો કેમ મૂકે? આ સાંભળીને એની પત્ની હતી કંકુ એનું નામ, સમજી ગઈ કે આ વૈરાગ્યનો રંગ છે ને પાકો ચઢી ગયો છે. બીજી કોઈ વાત કર્યા વિના બોલો લાલજીએ સીધું જ કહી દીધું કે ભગવાન પધાર્યા છે, ગામ બહાર વૃક્ષ નીચે બેઠા છે અને તેઓ ભૂખ્યા થયા છે, એટલે ભોજન કરાવવાનો અમૂલ્ય અવસર છે. અને શ્રીજી મહારાજ તો લાલજીના હતા એટલા જ કંકુના પણ હતા, એટલી દ્રઢતા વાળા જો એ કંકુબાઈ પણ હતા. એટલે શ્રીજી મહારાજનું તો નામ સાંભળીને આનંદિત પોતે થઈ ગયા. રસોડામાં જે કંઈ તૈયાર હતું એ થાળ ભરીને મા દીકરી પોતે પાદરે આવ્યા, સાથે બંને દીકરા પણ હતા. એટલે શ્રીજી મહારાજને તો પ્રેમથી પછી જમાડે છે અને કંકુએ બંને પુત્રોને પગે લગાડ્યા અને શ્રીજી મહારાજે પ્રસાદી સાથે આશીર્વાદ પણ આપે છે. હવે મા દીકરીએ છે ને શ્રીજી મહારાજને પ્રાર્થના કરી કે પ્રભુ, આપને આમને તો દીક્ષા દીધી, એટલે કોને? આ નિષ્કુળાનંદ સ્વામીને, લાલજી સુથારને, પરંતુ બાળકો બહુ નાના છે. તે શ્રીજી મહારાજ કે લાલજી અમારા જ હતા, જગતના હતા જ નહીં. અને ગુરુ રામાનંદ સ્વામી પાસે દીક્ષા લેવાની એમની પ્રબળ ઈચ્છા હતી, તે આજે જો પૂર્ણ કરીશ. અને લાલજીએ શેખપાટનું ઘર ધન ધાન્યથી ભરી દીધું છે, કોઈ ખામી રાખી નથી. અને સમજો આમ દીકરા તો છે ને ચપટી વગાડતા જ મોટા થઈ જશે. અને આ સાંભળીને બંને શ્રીજી મહારાજની મરજીમાં એ જે પોતાની મરજી ભેળવી દીધી. જો ભગવાનની મરજીમાં મરજી ભેળવો ને તો ભગવાનનો અનહદ રાજીપો પ્રાપ્ત થાય. શ્રીજી મહારાજે નિષ્કુળાનંદની તે હવે બીજી પરીક્ષા લીધી. હવે એમને આજ્ઞા કરી, અને આ આજ્ઞા તો કેવી હતી? અઘરામાં અઘરી આજ્ઞા હતી. એ આજ્ઞામાં એ હતું કે તમારે અહીંયા છે ને આધોઈમાં રહીને જ છે ને યમદંડ ગ્રંથની રચના કરવાની. ભવિષ્યમાં આના ઉપર આપણે પારાયણ કરવાના છીએ, પણ અત્યારે આપણે સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો જોઈએ છીએ. હવે યમદંડ ગ્રંથની રચના કરવાની છે. એટલે યમદંડ એટલે શું? કે યમપુરી છે, જમપુરી છે, આવું કહેવામાં આવે છે, પણ મનાતું નથી ને. તો આ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી યમદંડની ગ્રંથની રચના કરાવી. અને એટલું જ નહીં, શ્રીજી મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને કીધું આ બધા લોકો છે ને માનતા નથી, એટલે તમે યમદંડ ગ્રંથ લખો અને અમે એકલા છે ને ભુજ તરફ જઈશું. અને પછી તો આધોઈમાં રામાનંદ સ્વામીના શિષ્ય ભક્તો હતા, એમને બોલાવ્યા અને એમને કીધું કે આ નિષ્કુળાનંદ સ્વામી અહીંયા છે ને રામજી મંદિરના ચોરે રહેશે અને એની ખાવા પીવાની બધી સુવિધા સંભાળજો. અને આ આદેશ તો બધાએ શિરે ચઢાવ્યો. નિષ્કુળાનંદ સ્વામીએ કીધું પ્રભુ, યમપુરી શું છે, કેવી છે, શા માટે જીવ ત્યાં જાય છે, દંડ કેમ ભોગવે છે, દંડના પ્રકાર શું, આ બધાય બાબતે હું સાવ અજ્ઞાત છું અને હું કઈ યમપુરીમાં જમપુરીમાં ગયો નથી. હવે સ્વાભાવિક છે કે આપણે કંઈક પ્રસંગો જોઈએ ને તો લખી શકીએ, પ્રસંગો જોયા જ ન હોય લખવા શું? ચરિત્રો કોના લખાય? કે ચરિત્રો આમ સામે બન્યા હોય, ત્યાં હાજર હોય, અથવા તો ગ્રંથમાં લખ્યું હોય એનું લખાય ને. પણ કેવી રીતે ગ્રંથ રચીશ? આજ મોટો પ્રશ્ન સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને કર્યો. અને ત્યાં તે શ્રીજી મહારાજે તરત સમાધિ કરાવી દીધી. અને જીવોના જુદા જુદા પાપ કર્મો હતા, એના ફળ ભોગ હતા, બધી સમાધિમાં સારી રીતે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ જોયું. અને પછી તો યમદંડ જે ગ્રંથની રચના પણ એ કરવાની એ પોતે મંડી પડે છે. અને શ્રીજી મહારાજ પછી ત્યાંથી તો એકલા કચ્છ પધારે છે. પણ જે કચ્છની અંદર શ્રીજી મહારાજ પધારે છે એની લીલાઓ, એના પ્રસંગો તો આપણે આવતીકાલે જોવા છે. પણ ખરેખર આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ કે જે આ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી પોતે લાલજી સુથાર હતા, ગૃહસ્થ હતા, પણ મોહમાં પોતે મોહિત ન થયા.
સાથે સાથે એની પૂર્વે આપણે ભાદરામાં પણ શ્રીજી મહારાજે જે લીલાઓ કરી એની વાતો કરી. જો આ બધી લીલાઓ જે આપણે એક જીવન ચરિત્રના આધારે સાંભળી રહ્યા છીએ, અને જે મહાવિષ્ણુ યાગ કરી 84 કરી, અને એ જે એકાંતિક ધર્મનો એ જે પ્રસારનો પણ આરંભ કરે છે શ્રીજી મહારાજ, આ બધાય પ્રસંગો આજના દિવસે જોયા આપણે. તો મહારાજ સ્વામીના ચરણોમાં આપણે સર્વ કોઈ પ્રાર્થના કરીએ કે આવા ભગવાનના ચરિત્રો સાંભળીને આપણા અંતરમાં તો શાંતિ થાય છે, કારણ કે આવતીકાલે જ તે વ્યાસ પૂર્ણિમા છે, ગુરુ પૂર્ણિમા છે. તો આપણને ખ્યાલ છે કે વ્યાસ ભગવાને 18 એ જે પુરાણો હોય, વેદોમાં એમાં સાર હોય, મહાભારત હોય, એ બધુંય રચના કરી, પણ જો એમને શાંતિ ન થઈ નારદજીના કહેવાથી શ્રી કૃષ્ણ ભગવાનના પ્રગટ ચરિત્રો જે રચ્યા અને શ્રીમદ ભાગવત ગ્રંથની આપણને ભેટ આપી. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ કે આપણને પણ આવા ભગવાનના ચરિત્રો સાંભળવાનો લાભ મળે છે. તો આપણે સર્વ કોઈ આ ચરિત્રોને યાદ રાખીએ, એમાંથી પ્રેરણા પ્રાપ્ત કરીએ અને એક આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધી શકીએ, એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણે નારાયણે નારાયણે, સ્વામિનારાયણે નારાયણે નારાયણે, સ્વામિનારાયણે સ્વામિનારાયણે, સ્વામિનારાયણે સ્વામિનારાયણે, સ્વામિનારાયણે નારાયણે નારાયણે, સ્વામિનારાયણે નારાયણે નારાયણે, સ્વામિનારાયણે નારાયણે નારાયણે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.